બંગાળની ગુજરાતની ચૂંટણીની રાહે બેઠા. પેટ્રોલમાં 18 ને ડીઝલમાં 35 નો વધારો આપવાના છે. કોરોના જેવો કાળ ગયો, 30 વર્ષનો વિકાસ હતો, પરિસ્થિતિ એવી થઈ ત્યાં હોસ્પિટલમાં જગ્યા ન મળે, જગ્યા મળે ત્યાં ડોક્ટર ન હોય, ડોક્ટર હોય નર્સ ન હોય, નર્સ ને ડોક્ટર બે હોય, દવા ન હોય. પેલા હોસ્પિટલ ઉભી એમાં પાછું ડોક્ટર ને નર્સ ને દવા ને બધું મળે કે ઓક્સિજન ને બાટલી. ત્યાંથી બતાવ્યું કે હવે ગેસ ના બાટલી. એટલે આનું કરવું તો કરવું. કોઈ સાંભળવા વાળું, કોઈ બોલો ફેસબુકમાં ભૂલમાં કઈક પોસ્ટ મુકાઈ જાય, કઈક કહેવાય જાય, ખોટું લખી જાય, એમાં આપણા ધારાસભ્યને તો બહુ લાગણી દુભાઈ જાય. એને તો કાંઈ બોલવાનું જ નહીં. હવે સીધી ઘરે રિક્ષા અડાડ આવે, આપણે એટલું જ પૂછવાનું ક્યાંથી આવો, સિંગણપોર માંથી, ચોક બજાર માંથી, કતાર ગામ માંથી. ધારાસભ્ય ગમે ને ફોન કરાવી દે, ગમે અરજદાર ઉભો કરીને ગમે અંદર કરાવી દે. અને આપણે તો કઠણાઈ એવી થઈ. અને જો કે તમે તો ભાગશાળી છો, તમારે અહીંયા જ રહેતા હતા એટલે ક્યારેક તો મોઢું જોવાય મળ્યું છે. એટલે આમ તો તમે ગૌરવ લેજો તમે અહીંયા રહ્યો છો અને કોર્પોરેટર આગળ લેતા હતા એટલે તમને એનું મોઢું જોવા મળ્યું. પણ વોર્ડ નંબર 8 ને આખાને એ વાતનું દુઃખ છે કે એને કઈ ચૂંટણી જોયા, આ ચૂંટણી જોવાતા હતા, એને ટિકિટ ન મળી બિચારા. આના આવડાને ક્યારેક તો ફટકાઈ ગયા આવતા ક્યારેય નહીં. એટલે હાલે બોલો કેરી વળાય ને જ હા. એટલે એ જે ઉઘરાણા કરવા જતા એ બધા જોયા ગેરકાયદેસરના બાંધકામના ઉઘરાણા. કારણ કે જે ગુરુજીએ જે એના ગળથુથીમાં લીધું હતું એ શેલાને પાયું, તે શેલા એ ધંધે થયા. હવે એ કે આ શેલામાં નહીં મજા આવે, સારો શેલો લઈ આવ્યા એનથી. કારણ કે ઓલો જૂનો શેલો જે હતો કે ને એ ખાલી ગાળું જ ખાતો, અને આ નવો શેલો પેલા સુધી ભરી દે એવો લાવ્યા. તમામ પ્રકારની સેવા ઉપલબ્ધ. હવે પાછું ઓલું તો એવું થતું હતું, આને તો બીજા ટેન્ડર ભરે અને ત્યાં કમિશન ની કટકી માંગવા જવાનું. આવડા કે ઈ ધંધો આપણને નહીં તો હતો કે તો શું કરવું, તો કે કોન્ટ્રાક્ટર હોય એને ટિકિટ આપો ને એટલે બીજી કાંઈ હમણાં શીખે જ નહીં.